જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોક. એક એક શ્લોકનો અર્થ ભાવાર્થ દિવસો સુધી સાંભળ્યા કરીએ તો પણ ખૂટે નહીં. અમે નાતના છીએ એવું અમે બોલીએ કે તમે કઈ નાતના છો. કોઈ પૂછે કઈ નાતના, તો અમે કહીએ અમે બ્રાહ્મણ છીએ, અમે લોહાણા છીએ, અમે વણિક છીએ, વગેરે વગેરે નાતની વાતો કરીએ. પણ અમે માનવ જાતના છીએ એવું આપણે નહીં બોલીએ. મને કોઈએ પૂછ્યું હતું ઘણા વખત પહેલાં કે તમે ક્યાં રહો છો. મેં કહી દઉં મુંબઈ. મુંબઈમાં ક્યાં? મેં કહ્યું ગીરગામ એરિયા. પછી હું આખું એડ્રેસ બોલી ગઈ અને સાથે બોલી કે 5મે માળે. માળો શબ્દ બોલતા મને યાદ આવ્યું કે ચક્કીબેનનો માળો અને વિજુબેનનો પણ માળો. ચક્કીબેન માળામાં રહે, વિજુબેન પણ માળામાં રહે, તો ફરક શું? તો એક ધર્મનું સૂત્ર છે. એ કહે છે કે આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેં તત્પશુભિર નરાણામ. હા, તમામ જીવ જંતુ પશુઓ માનવો આહાર જમે છે, ખાય છે. નિદ્રા બધાને આવે છે, ભય તમામને લાગે છે. સંસાર બધા જીવોમાં છે, બધાને બાળકો છે, બચ્ચાઓ છે. જુઓ, પણ એ લોકોને કોઈ ચિંતા નથી. કૂતરાને ચિંતા નથી કે એના બાળકને એને સ્કૂલ પર લઈ જવાનો છે, ટ્યુશન રખાવવું છે, કોઈ ચિંતા નથી. છતાંય દોડતો જ રહ્યો છે. માનવ પણ દોડતો જ રહ્યો છે. આ બધાને બાળકો બચ્ચાઓ છે, બધું સામાન્ય છે. પશુ પંખી માનવોમાં અસામાન્ય છે શું? તો માનવમાં એક પ્લસ વેલ્યુ આપી છે ભગવાને, અને તે છે બુદ્ધિ. તેથી વિચાર વગર ચરે તે પશુ, અને વિચારીને વિચરે તે માનવ. તેથી પ્રથમ તો આપણે માનવોની જાતના છીએ. પછી પહેલાં માનવ જાતના આપણે કહેવાનું કે તમે કોણ? તો અમે કહીએ અમે વૈષ્ણવ છીએ. અમારે ત્યાં પાક્કી સેવા છે. હવે મારી 85 વર્ષની ઉંમરમાં મને પાક્કી કે કાચી સેવા શું એ હજી નથી સમજાતું. કારણ કે હજી કોઈ પાક્કી કાચી સેવા કહેનાર કોઈ પણ ગુરુએ મને આ મંત્ર નથી સમજાવ્યો કે પાક્કી સેવા કોની કહેવાય ને કાચી કોની કહેવાય. પુષ્ટાવેલા ઠાકોર જે છે અમારે ત્યાં, હવે એ પુષ્ટાવેલા શું કહેવાય એ પણ મને સમજ નથી. શું આપણા ઠાકોરજીને, આપણા ઈષ્ટદેવને કોઈ એકાદ હાથ અડાડે અને શ્રી કૃષ્ણ શરણમ કહે, એમાં આપણા ઠાકોરજી પુષ્ટાઈ જાય? કંઈક ગળે ઉતરે એવું નથી. જે હશે તે કંઈક તો સાચું હશે એમાં, તો જ અત્યારે આટલા વર્ષોથી ચાલી આવ્યું છે. પણ મને નથી સમજ પડતી. કદાચ મારી એ કાચી બુદ્ધિ હોવી જોઈએ. જુઓ, મેં આ સ્પષ્ટીકરણ કર્યું છે. તેથી કોઈએ કોઈ પણ જાતનું ઊંધું સમજવાની જરૂર નથી. હું એટલું પૂછું છું કે આપણે કોઈનો હાથ અડ્યો ને ઠાકોરજી પુષ્ટાઈ ગયા, તો શું ઠાકોરજી પહેલાં પુષ્ટ કે પવિત્ર નહોતા? હા, પહેલાં એની પ્રતિમા હતી. સેવા કરતાં કરતાં એ આપણા ઘરના માલિક બની ગયા. હા, તમે મિલન સબવે પાસે નીકળો, ખાસ કેટલી બધી મૂર્તિઓની દુકાન છે. મૂર્તિઓને ઘડાતા આપણે જોઈએ છીએ, પણ બધી મૂર્તિઓ પાસે ઊભા રહ્યા, આપણે પગે લાગ્યા કે આપણે કંઈ એકાદ ફળ ફ્રૂટ લઈને ધર્યું નહીં. કારણ કે એમાં હજી પ્રાણ નથી આવ્યો, એમાં કોઈએ ભાવ પૂર્યો નથી, એમાં કોઈએ મંત્ર સ્થાપના કરી નથી. તેથી એ પ્રતિમા કહેવાય, મૂર્તિ કહેવાય. પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી એ હાલે, ચાલે, બોલે, આપણી સાથે વાત કરે, આપણા સુખ દુઃખ સાંભળે. હા, તેથી એની મેળે પુષ્ટાઈ જાય, આપણા ઘરના માલિક બની જાય. કારણ કે એમાં આપણી સાધના છે. આપણે એને ઘરે લઈ આવ્યા, કેટલા અભિષેકો કર્યા, એમને સ્થાનમાં આપણે સ્થાપિત કર્યા. આ ભક્તિ ભાવથી એમનામાં રહેલી પ્રાણ શક્તિ જાગૃત થઈ. તેથી એ આપણા ઘરમાં નહીં, પોતાના ઘરમાં હવે હરશે ફરશે, આપણું સાંભળશે, વાતો કરશે, આપણી કમી પૂરી કરશે. હવે તો આપણું ઘર નહીં, પણ આપણું ઘર એમનું મંદિર બની ગયું, હવેલી બની ગયું કહેવાય. હા, ધર્મ કહે છે કે 12 વર્ષ સુધી
એક જ મૂર્તિ, એક જ ઈષ્ટદેવને ભજ્યા હોઈએ, પૂજ્યા હોઈએ, સેવા કરી હોય, એ દેવને પૂજીએ ભજીએ તો એ 12 વર્ષમાં આપણને જરૂર ફળ આપે. 12 વર્ષ સુધી એક જ જપ કર્યો હોય તો એ ફળ આપે. એક જ ગ્રંથ વાંચ્યો હોય, એક જ મિત્ર કર્યા હોય, સત્સંગ કર્યો હોય, 12 વર્ષ સુધી સત્કાર્ય કર્યું હોય, વ્યવહાર કર્યું હોય તો એ 12 વર્ષે એક તપ ગણ્યું કહેવાય. કાલે કન્ટિન્યુ કરશું.